તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. હવારમાં અમે બે આયરે ઉઠી ગયા હતા જોયું તમને હાઈ કે હેન મારા જેવો ક્યુ ટેણીને નાની ચક્કર મરવીને માણકીને ચડાવી દીધી આપણે સીધી રોડ. કેમ કે આપણે તો 365 દી એક જ કામ કરવાનું, મેડિકલ જવાનું, બીજું કઈ હોતું જ નથી આપણું. હવારમાં ઘરેથી નાસ્તો કરીને નીકળવાનું પણ આ રોડે નીકળીને એટલે આપણને સીધી ભૂખ લાગી જાય. મેડિકલ પહોંચીને દીપાભાઈ પાસે જેવા પગ્યો તો એ તો વાત તક સિંહે તિજોરી છલકાવી દીધી. બોલો ભૂરાભાઈ પાસેથી બિસ્કિટ લઈને આપણે સીધા વયા ગયા હતા ગલુડિયા પાસે. મેડિકલ પહોંચીને હથિયાર ઉપાડીને સીધા આપણે વયા ગયા હતા બંકા પાસે. કાલે એને કઈ રીતે મારી હરી એટલે આજે હવે મારો વારો આવે ને એની હરી કરવા. ત્યાં તો એને મને દેવાયત કાકાનો ડાયલોગ સંભળાવી દીધો. આ બદલો એમ થોડો લેવાય. ઠંડી બહુ જાજી પડવા માંડી એટલે અમારા પ્રેમ મેવાળવાળા હવે દુકાનને શટર પાડીને રાજસ્થાન વયા ગયા. બોલો આવી ગઈ હતી ચા એટલે આપણે ચા પીને સીધા લાગી ગયા તો થોડુંક એવું કામ કરવા માટે, કારણ કે આજ તો કામમાં કાંઈ બહુ હતું નહીં. એટલામાં અમારે હરી આવી ગયો નહીં કે પૂઠા લઈ જાઉં. મેં કીધું એમ થોડું પૈસા વગરના પૂઠા લઈ જવાય. વાપસ રાખું છે. કામ પતાવી લીધું ને ત્યાં તો અમે બધા થઈ ગયા હતા હાવ નવરા. બોલો આ બધા માણસો ક્યાં ખોવાઈ ગયા છે? कहाँ मर गए सब गांव वाले? ઓહો ગોંડલ ગામમાં મોટા મોટા વાળું માણા આવ્યું. મેડિકલ પહોંચ્યો ને ત્યાં તો અમે સુરાભાઈ આવી ગયા હતા, તેની યાર રામ રામ કરી લીધા. મારો ટેણી હવે બોલતા શીખી ગયો હતો, એનું તો બોલવાનું બંધ જ ન થાય ગમે ત્યારે. મેડિકલ પહોંચી ગયા ને એટલી વારમાં તમારે નાના સેટ કારીગરી કરવા માંડ્યા. બોલો અમારી યાર એ કે અમે જઈએ લગ્નમાં, તમે સંભાળો મેડિકલ. હવે નાના સેટ વયા ગયા એટલે બંકાએ કરી દીધો હવાઈનો બદલો લેવા પાછળથી ઘા. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા. ચાની ચુસ્કી લગાવીને આપણે થોડુંક એવું કામ હતું એટલે એ કરવા લઈ ગયા હતા સીધા. અમારે સેટ વયા ગયા હતા લગ્નમાં એટલે હું કરી લઉં છું થોડુંક એવું કામ. આજ માટે આટલું જ, મળીએ આપણે કાલે. ત્યાં સુધી ટાટા.